રિક્ષા ગેંગમાં એવું છે કે હાલમાં 3 આરોપી પકડાયેલ છે અને 1 આરોપી બાકી છે, જેમાં 2 મહિલા છે તેમજ એક રિક્ષા ચાલક છે. એ ત્રણેયના નામ છે ભાવેશ ગુગાભાઈ વાઘેલા દેવી પૂજક, બેનાબેન રાહુલભાઈ દંતાણી તેમજ હિનાબેન ધર્મેશભાઈ જાદવ. આ 3 પકડાયેલ છે ને એક નટુભાઈ દિનેશભાઈ કુંવર ફુવરિયા એ નાસ્તો ફરતો છે. આ ત્રણેય પેસેન્જરો કોઈ બેઠા હોય, કોઈ વૃદ્ધ વ્યક્તિ રિક્ષામાં બેઠા હોય તેમજ તેમને પાસે તેમને વાતોમાં રાખી તેમજ આગા પાછા થઈ તેમના ખિસ્સામાંથી દાગીના હોય કે કોઈ મોબાઈલ હોય કે રોકડ રકમ હોય કે વોલેટ હોય એ સેરવી લઈ અને પછી રિક્ષાના ડ્રાઈવરને કે ઊભી રાખીને ઉતારી દે, અથવા રિક્ષાના ડ્રાઈવરને એવું જણાવે કે મારે બીજે જવાનું, જેથી પેસેન્જરને ઉતારી દે. એમનું કામ ચોરી કર્યા પછી ઉતારી દે પેસેન્જરને. આ રીતની એમની ચોરી કરવાની એમો હતી. આ સમગ્ર રાજકોટ શહેર તેમજ ગોંડલ તેમજ રેલવે સ્ટેશન નજીક તમામ વિસ્તારમાં આવરી લેતા એમના અલગ અલગ જગ્યાએ ગુના નોંધાયેલ છે. અને કોઈ પણ એમની જગ્યા ફિક્સ નહીં, તેમ છતાં રિંગ રોડ ઉપર વધારે 150 ફૂટ રિંગ રોડની વધારે એમના ગુના દાખલ થયેલા છે. આવા અનેક ગુનાઓ અને અનેક ચોર પણ પકડેલ છે. લોકોને શું સંદેશો દેશો આ બાબતે? લોકોને આ બાબતે જાગૃત રહેવાની જરૂર છે કે તેઓ રિક્ષામાં બેસે તે કોઈ પણ વાતોમાં ના આવે, અથવા કોઈ પણ પ્રકારના કોઈ ધક્કામુક્કી થાય તો ધ્યાન રાખવું. પોતાના પાસે પૈસા હોય કે વોલેટ હોય કે કોઈ પણ દાગીના હોય કે કોઈ પણ મોબાઈલ એ સંભાળવું. અને આ બાબતે જાગૃત થવાની જરૂર છે કે કોઈ અજાણ્યા રિક્ષા ચાલક જોડે બેસવું નહીં, અથવા અંદર બીજા બેઠેલા હોય લેડીઝો તો તેની સાથે બેસવું નહીં. અને બેસો તો રિક્ષાનો નંબર તમે મોબાઈલ હોય તો ફોટો પાડી લેવો, જેથી પોલીસને ડિટેક્ટ કરવામાં પણ સરળતા રહે.